તમારા પગ બતાવશે તમારી હેલ્થનું સ્ટેટસ. 1, પગમાં સોજો રહેવો. જો આપના પગમાં સોજો રહેતો હોય તો એ બતાવે છે કે તમારી કિડનીની કાર્યક્ષમતા ઘટી ગઈ છે અને લીવરમાં કોઈ તકલીફ છે તથા બ્લડ સર્ક્યુલેશનનો પ્રોબ્લેમ છે. 2, જો પગની ઉપર ભૂરા કલરની તથા ગ્રીન કલરની નસો દેખાતી હોય તો એ બ્લડ સર્ક્યુલેશનનો પ્રોબ્લેમ અને લીવરની ઓછી કાર્યક્ષમતા બતાવે છે. 3, જો તમારી એડી વારે ઘડીએ ફાટતી હોય અને ચીરા પડતા હોય તો એ વિટામિન B12 તથા ઓમેગા 3 ની ઉણપ દર્શાવે છે. 4, જો આપના પગના તળિયામાં જળજણાટી અને સૂનાપન જેવું મહેસૂસ થતું હોય તો એ વિટામિન B12 ની ઉણપનું લક્ષણ દર્શાવે છે. 5, પગના તળિયા સતત ઠંડા રહેતા હોય તો એ આયોડિનની ઉણપ અને એનિમિયાના લક્ષણો દર્શાવે છે. 6, પગની એડીના ઉપરના ભાગમાં અને પિંડીમાં નસો ચડતી હોય અને નસો ખેંચાતી હોય તો તમારા શરીરમાં મેગ્નેશિયમની ઉણપ છે એવું એ દર્શાવે છે. તો આ લક્ષણોને એક રેડ સિગ્નલ સમજો, આ લક્ષણોને અવગણશો નહીં. તકલીફ વધે એની પહેલા જ તમારા ડોક્ટરને કે ફિઝિયોથેરાપિસ્ટને કન્સલ્ટ કરો. આ રીલ આપના ગ્રુપમાં મોકલાવી અન્ય લોકોને પણ જાગૃત કરો અને આ જ રીતની દવા તથા ઓપરેશન વિના સાંધા અને સ્નાયુની તકલીફોને દૂર કરવાની ટિપ્સ મેળવવા માટે મને ફોલો કરવાનું ના ભૂલતા. આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ. થેન્ક યુ.